આજે આપણે ધોરણ 8 વિષય અંગ્રેજીમાં યુનિટ નંબર 2નું નામ છે LMBB. એનું ફૂલ ફોર્મ આખું આપેલું છે લર્ન મોર બી બ્રાઇટર, એટલે વધારે ભણો અને વધારે તેજસ્વી બનો. બ્રાઇટર એટલે તેજસ્વી, લર્ન એટલે ભણવું. તો એમાં એક્ટિવિટી 1 છે લિસન, રિસાઇટ એન્ડ એન્જોય ધ પોયમ. નીચેની કવિતા આપેલી છે કે વેન એવર આઈ સી, પહેલાં તો હું એને રીડ કરી જાઉં છું, પછી એનું ભાષાંતર સમજાવું છું. તો વેન એવર આઈ સી અધર્સ ટોલર ધેન મી, I feel that I am smaller and I wish I were tall. Whenever I see someone overtakes me, I wish my legs were longer to carry me faster. Whenever I hear, oh, your friend is such a dear, I feel like asking why, and it makes me cry. Then comes my mother, who says don't bother. I love you my dear, the words I'm happy to hear. તો હવે આપણે આનું ભાષાંતર કરીએ કે વેન એવર આઈ સી, કે જ્યારે પણ હું અધર્સ ટોલર ધેન મી, મારા કરતાં લાંબા માણસોને જોઉં છું. ટોલર એટલે લાંબા, કે મારા કરતાં લાંબા માણસને જોઉં છું. આઈ ફીલ ધેટ આઈ એમ સ્મોલ, મને લાગે છે કે હું નાનો છું. એન્ડ આઈ વિશ આઈ વેર ટોલ, અને હું ઈચ્છું છું કે હું પણ લાંબો હોઉં. કે જ્યારે પણ એ એનાથી જે લાંબા માણસને જોવે છે ત્યારે તેને એવી લાગણી થાય છે કે હું પણ આવો લાંબો હોઉં તો. બરાબર. વેન એવર આઈ સી, જ્યારે પણ હું સમવન ઓવરટેક્સ મી, કોઈને મારાથી આગળ નીકળતા જોઉં છું. આઈ વિશ, મને ઈચ્છા થાય છે કે માય લેગ્સ વેર લોંગર, કે મારા પગ પણ વધુ લાંબા હોય. ટુ કેરી મી ફાસ્ટર, મને ઝડપથી લઈ જવા માટે. કે જ્યારે જોવે છે કે એ એનાથી આગળ કોઈ નીકળી ગયું છે ત્યારે એને એવું લાગે છે કે મારા પગ પણ જો વધારે લાંબા હોત જે મને ઝડપથી લઈ જાત. વેનેવર આઈ હિયર, જ્યારે પણ હું સાંભળું છું. ઓ યોર ફ્રેન્ડ ઇઝ સચ અ ડિયર, હો તારો મિત્ર કેટલો વહાલો છે. આઈ ફીલ લાઈક આસ્કિંગ વાય, શા માટે, મને એવું પૂછવાની લાગણી થાય છે, ઈચ્છા થાય છે. એન્ડ ઇટ મેક્સ મી ક્રાય, અને મને રડવું આવે છે. ધેન કમ્સ માય મધર, પછી મારી મમ્મી આવે છે. હુ સેઝ, તે કહે છે ડોન્ટ બોધર, બોધર એટલે ચિંતા ન કરવી, કે તું ચિંતા ન કર. આઈ લવ યુ માય ડિયર, હું તને ચાહું છું મારા વહાલા. ધ વર્ડ્સ આઈ એમ હેપી ટુ હિયર, આ શબ્દો સાંભળી હું ખુશ થઈ જાઉં છું. બરાબર. તો આ કાવ્ય, હવે એક્ટિવિટી 2 જોઈએ. આ કાવ્યમાંથી તો કંઈ એટલું પૂછાતું નથી કશું, એટલે સમજાવવા ખાતર આપણે જોઈ લીધું એનું ભાષાંતર. હવે એક્ટિવિટી 2 જોઈએ. સી ધ પિક્ચર એન્ડ સ્ટડી ધ ઇન્ફોર્મેશન, બાજુમાં ચિત્ર જુઓ અને માહિતીનો અભ્યાસ કરો. તમને શેનું ચિત્ર દેખાય છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા બુર્જ ખલીફા, જે વિશ્વની સૌથી ઊંચી બિલ્ડિંગ છે, દુબઈમાં આવેલી છે, એનું ચિત્ર છે.
બરાબર, બુર્જ ખલીફા તમે જોયું હશે કોઈ મૂવીમાં, કોઈ ચિત્રમાં, બરાબર. તો આપણે એનો ઇન્ફોર્મેશન જે માહિતી આપેલી છે એ જોઈએ. બુર્જ ખલીફા ઇઝ ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ. કે બુર્જ ખલીફા વિશ્વની સૌથી ઊંચી ઇમારત છે. ઇટ ઇઝ સ્કાયસ્ક્રેપર ઇન દુબઈ. તે દુબઈની ગગનચુંબી ઇમારત છે. ક્યાં આવેલી છે? તો દુબઈમાં. ઇટ હેઝ અ 163 ફ્લોર. ત્યાં 163 માળ છે. ઇટ્સ હાઇટ ઇઝ 827.8 એટલે 827.8 મીટર તેની હાઇટ છે. બરાબર, તેની ઊંચાઈ એટલી આપેલી છે. અને ફૂટમાં જોવા જઈએ તો 2722, 2722. ઇટ ઇઝ ધ ટોલેસ્ટ મેન-મેડ સ્ટ્રક્ચર ઇન ધ વર્લ્ડ. તે માણસ દ્વારા બનાવેલી વિશ્વની સૌથી ઊંચી ઇમારત છે. ઇટ્સ બેઝ એટલે પાયો. તેનો પાયો કેટલો છે તો એ આપેલો છે અહીંયા કે 3,33,100, 3,33,100 સ્ક્વેર ફીટનો તેનો પાયો છે. ઇટ હેઝ અ લોંગેસ્ટ વોટર સપ્લાય લાઇન. પાણી પુરવઠાની સૌથી લાંબી લાઈન તેમાં છે. ઇટ હેઝ ધ લોંગેસ્ટ લિફ્ટ. બરાબર, તેમાં સૌથી લાંબી લિફ્ટ છે. ઇટ્સ કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન એટલે બાંધકામ. તે બાંધકામની કિંમત ત્યાં કેટલી છે તો $1.5 બિલિયન. બિલિયન એટલે અબજ. કે બાંધકામની કિંમત $1.5 અબજ ની હતી. ઇટ ઇઝ ધ મોસ્ટ એક્સપેન્સિવ બિલ્ડિંગ. એક્સપેન્સિવ એટલે મોંઘી. તે સૌથી મોંઘી ઇમારત છે. તેના ખરા ખોટા આપેલા છે, ટ્રુ ઓર ફોલ્સ. આપણે એ જોઈએ. પહેલું છે ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ ઇન બુર્જ ખલીફા. તો ટ્રુ આવશે. બરાબર, સાચું. કે બુર્જ ખલીફા વિશ્વની સૌથી ઊંચી ઇમારત છે. સાચું. ઇટ ઇઝ ધ સ્મોલેસ્ટ બિલ્ડિંગ ઇન દુબઈ. દુબઈની તે સૌથી નાની ઇમારત છે. તો ખોટું. નો અધર બિલ્ડિંગ હેઝ સો લોંગ વોટર સપ્લાય લાઇન એઝ ધ બુર્જ હેઝ. તો ટ્રુ. ત્યાં સૌથી પાણીની લાંબી પુરવઠો છે ત્યાં. તો સાચું. ઇટ્સ લિફ્ટ સિસ્ટમ ઇઝ લોંગેસ્ટ વન ઇન ધ વર્લ્ડ. સાચું. ત્યાં સૌથી લાંબી લિફ્ટની સુવિધા છે. ઇટ્સ કોસ્ટ ઓફ હાયર ધેન એની અધર બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ. તો ટ્રુ. બરાબર. પછીની એક્ટિવિટી છે કે ચિત્રોનો અભ્યાસ કરો અને પછી તેને યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો વિદ્યાર્થી મિત્રો, આ ડિગ્રીની આપેલી છે. મેં આગળ તમને ડિગ્રી ચલાવી દીધી છે, તમને યાદ હોય તો. જ્યારે ગ્રામરનો પોઈન્ટ લઈશું ત્યારે ડિગ્રી ચલાવી દઈશું, પણ અત્યારે એના આધારે છે તો એ ખાલી જગ્યા જોઈ લઈએ. તમને યાદ અપાવી દઉં. કેટલી ડિગ્રી છે? કુલ 3. પહેલી છે પોઝિટિવ, બીજી કમ્પેરેટિવ અને ત્રીજી સુપરલેટિવ. તો પોઝિટિવ ડિગ્રીમાં શું આવતું હતું? તો એઝ. બરાબર, એઝ વિશેષણ એઝ. કમ્પેરેટિવમાં ER વિશેષણના પાછળ ER મૂકતા હતા અને પછી ધેન મૂકતા હતા.
અને સુપરલેટિવમાં વિશેષણની આગળ ધ અને છેલ્લે EST મૂકતા હતા. તો આપણે જોઈએ. પહેલું છે, અહીંયા કૌંસ આપેલા છે, કૌંસના આધારે ખાલી જગ્યા પૂરવાની છે. સેકન્ડ બોક્સ ઇઝ, જે સેકન્ડ બોક્સ છે ઇઝ સ્મોલ, નાનું છે ને તો અહીંયા લખીશું સ્મોલ. થર્ડ બોક્સ ઇઝ ખાલી જગ્યા ધેન ફર્સ્ટ બોક્સ, ધેન આવ્યું અહીંયા ઇઝ એટલે કઈ ડિગ્રી થઈ તો કમ્પેરેટિવ. બરાબર, કમ્પેરેટિવમાં ઇઝ આગળ ER અને ધેન મૂકતા હતા, ER અને ધેન. તો ધેન તો આવી ગયું. હવે ER વાળું કયું છે તો સ્મોલર, તો અહીંયા લખીશું સ્મોલર. બરાબર, ER આવી ગયું અને ધેન આવી ગયું. સેકન્ડ બોક્સ ઇઝ ધ ખાલી જગ્યા ઓફ ઓલ ધ બોક્સીસ, તો સ્મોલેસ્ટ. EST આગળ ધ આવ્યું એટલે EST વાળું આવશે, સુપરલેટિવ ડિગ્રી થઈ. કઈ થઈ? સુપરલેટિવ ડિગ્રી. અહીંયા આવશે સ્મોલેસ્ટ. નંબર 2, ધ એપલ ટ્રી ડઝ નોટ હેવ ખાલી જગ્યા ટ્રંક, તો થીક આવશે અહીંયા. એપલ ટ્રી થીક. ધ ટ્રંક ઓફ મેંગો ટ્રી ઇઝ ખાલી જગ્યા ધેન એપલ ટ્રી, ધેન અને ઇઝ, તો ER વાળું આવશે થીકર. અને બનિયન ટ્રી ધ આવ્યું આગળ એટલે સુપરલેટિવ, થીકેસ્ટ. નંબર 3, અર્નવ ઇઝ ખાલી જગ્યા બોય, તો શોર્ટ. તો તમને ચિત્રમાં દેખાતું હશે. અર્નવ ઇઝ ખાલી જગ્યા બોય, શોર્ટ આવશે. આદિત્ય ઇઝ ધ ખાલી જગ્યા બોય ઇન ધ ક્લાસ, ધ આવ્યું એટલે શોર્ટેસ્ટ, સૌથી વધારે. અને યુવરાજ ઇઝ ખાલી જગ્યા ધેર અર્નવ, યુવરાજ એ અર્નવ કરતાં વધારે નાનો છે, એના કરતાં. ધેન આવ્યું ઇઝ, તો ER વાળું શોર્ટર. આપણે અલગ પોઈન્ટમાં સમજાવી દઈશું, પણ આમાં ખાલી જગ્યા હતી એટલે આપણે ખાલી જગ્યા પૂરાઈ. હવે આપણે જોઈશું એક્ટિવિટી ફોર સોંગ ઓફ સોંગ્સ, ગીતોનું ગીત. એ પાઠ ઉપર ધ્યાન આપીશું આપણે. ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા, કે ભારતના મહાન શાસક અકબર, અકબરના હેડ 9 જેમ્સ ઇન ધ કોર્ટ, અકબરના દરબારમાં 9 રત્નો હતા. પૂછાય છે ખાલી જગ્યામાં તમારે કે ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા અકબર હેડ ખાલી જગ્યા જેમ્સ ઇન ધ કોર્ટ, કેટલા રત્નો હતા તો 9 રત્નો હતા. બરાબર, કે ભારતના જે મહાન શાસક છે તેનું નામ છે અકબર, એ અકબરના દરબારમાં 9 રત્નો હતા. ધ 9 gems were the greatest in the own field. આ જે 9 રત્નો હતા એ તેમના પોતાના ક્ષેત્રમાં સૌથી મહાન હતા. વન ઓફ ધેમ વોઝ તાનસેન, તેમાંના એક મહાન, અ ગ્રેટ મ્યુઝિશિયન, એક મહાન સંગીતકાર તાનસેન પણ હતા. એ 9 રત્નોમાંથી જે એ પોતપોતાના ક્ષેત્રમાં મહાન હતા તેમાં એક મહાન સંગીતકાર તરીકે તાનસેન પણ હતા. બરાબર, મ્યુઝિશિયન એટલે સંગીતકાર. હી પ્લેડ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મ્યુઝિકલ નોટ્સ ફોર ધ કિંગ, તેઓ બાદશાહ માટે, રાજા માટે વિવિધ પ્રકારના સંગીતના સૂરો વગાડતા હતા. હી પ્લેડ રાગ્સ લાઇક માલકૌસ, દીપક, કેદાર, મલ્હાર એક્સેટ્રા.
તે દીપક, કેદાર, મલ્હાર જેવા વિવિધ રાગ વગાડતા હતા. તાનસેન મેડ સમ ઇનોવેશન ઇન મલ્હાર રાગ એન્ડ ક્રિએટેડ મિયા મલ્હાર રાગ. કે તાનસેને મલ્હાર રાગમાં થોડો ફેરફાર કરી મિયા મલ્હાર રાગની રચના કરી હતી. આ પૂછાય છે કે તાનસેન મેડ ઇનોવેશન ઇન તો મલ્હાર રાગની રચના કરી હતી. એ મલ્હાર રાગમાંથી નવી રચના તે મિયા મલ્હાર રાગની કરી હતી. બરાબર. વન ઇવનિંગ, એક સાંજે, ધ કિંગ વોઝ ઇન હિઝ કોર્ટ. એક સાંજે બાદશાહ તેમના દરબારમાં હતા. હી સેડ ટુ તાનસેન, એ બાદશાહે તાનસેનને કહ્યું, ઉસ્તાદજી, પ્લેડ સમથિંગ ન્યૂ ઓન યોર તાનપુરા એન્ડ મેક અસ હેપી. કે ઉસ્તાદજી, તમારા તાનપુરામાં કંઈક નવું વગાડો. આ તમારું તાનપુરા લો અને મને કંઈક નવું સંભળાવો અને મને ખુશ કરો. મેક અસ હેપી, અને મને ખુશ કરો. તાનસેન એગ્રીડ એટલે સહમત થવું. તાનસેન સહમત થયા. હી ટુક હિઝ તાનપુરા, કે તાનસેને તેમનો તાનપુરા લીધો. હી સ્ટાર્ટેડ ધ રાગ દરબારી, અને રાગ દરબારી ગાવાની શરૂઆત કરી. કયો રાગ ગાધો? તો દરબારી રાગ. ધ કોર્ટ બીકેમ કામ એન્ડ ક્વાઇટ. ત્યાં જે દરબાર હતો એ શાંત અને નીરવ થઈ ગયો હતો, એકદમ શાંત થઈ ગયો હતો. પીપલ ફોરગેટ એવરીથિંગ અરાઉન્ડ ધેમ. કે લોકો તેમની આસપાસનું બધું જ ભૂલી ગયા હતા. આફ્ટર સમ ટાઈમ ધ કિંગ લુક્ડ અપ. થોડા સમય બાદ બાદશાહે ઉપર જોયું. હિઝ આઈઝ બ્રાઇટ વિથ અ પ્રેઝ. તેમની આંખો વખાણથી ચમકતી હતી. વન્ડરફુલ, ખૂબ જ અદ્ભુત. હી સેડ, તેઓ બોલ્યા. સુપર્બ, ઉત્તમ. આઈ લિસન ટુ એવરી ડે બટ ધીસ વોઝ અ બેસ્ટ. હું તમને રોજ સાંભળું છું, પણ આ સૌથી વધારે સારું હતું. આજે તમે જે રાગ દરબારી જે ગાયો એ સૌથી વધારે સારું હતું, ખૂબ જ ઉત્તમ હતું. તાનસેન બોડ બિફોર ધ કિંગ. બોડ એટલે નમન કરવું. કે તાનસેને બાદશાહ સમક્ષ નમન કર્યું. આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ, સેડ ધ કિંગ. રાજા શું કહે છે કે મને લાગે છે કે તમારો અવાજ વિશ્વમાં સૌથી અદ્ભુત છે. વેલ માય લોર્ડ. સારું મારા મહારાજ. ધેર ઇઝ સમવન હુ સિંગ બેટર ધેન આઈ. કોઈક છે જે મારા કરતાં પણ વધારે સારું ગાય છે. સેડ તાનસેન વિથ સ્માઇલ. તાનસેને સ્મિત સાથે બોલ્યા કે મહારાજ, મારા કરતાં પણ વધારે સારું ગાય છે એવા એક વ્યક્તિ હજુ છે. રિયલી? ક્રાઇડ ધ ડિસબિલીવિંગ કિંગ. ખરેખર? સાચું ન માનતા બાદશાહ રાજા બોલી ઉઠ્યા. કે જ્યારે તાનસેને આવું કીધું તો રાજા આશ્ચર્યમાં આવી ગયા અને જાણે ના માનતા હોય, એ વિશ્વાસ ન કરતા હોય એમ પૂછે છે કે ખરેખર સાચી વાત છે તારી? ધેન આઈ મસ્ટ હેવ હિમ અ સિંગ ઇન માય કોર્ટ. કે તો પછી મારે તેમને મારા દરબારમાં ગાવા માટે બોલાવવા જોઈએ. કેન યુ અરેન્જ ઇટ? શું તું તેની ગોઠવણ કરી શકીશ? તમે તેની ગોઠવણ કરી શકશો? આસ્ક્ડ ધ કિંગ. રાજાએ કહ્યું કે મારે તેમને દરબારમાં ગાવા માટે બોલાવવા છે, તો શું તમે તેની ગોઠવણ કરી શકશો? એવું રાજાએ કહ્યું. તાનસેન shook his head.
તાનસેને માથું હલાવ્યું. આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ. મને ડર લાગે છે કે તેઓ દરબારમાં આવે નહીં. વોટ? શું? ઇવન ઇફ હી હિયર ધેટ ધ કિંગ હિમસેલ્ફ રિક્વેસ્ટ હિમ. શું રાજા પોતે તેને વિનંતી કરે છે તેવી ખબર પડે તો પણ તે નહીં આવે? શું કહે છે રાજા કે તેમને એવા સમાચાર આપો કે રાજાએ વિનંતી કરી છે, તો આટલું સાંભળીને પણ તે અહીંયા નહીં આવે. અકબર વોઝ વેરી ઈગર ટુ મેક હિમ. હવે અકબર રાજા હતા એ તેમને મળવા માટે વધારે આતુર થઈ ગયા. જ્યારે તાનસેને કહ્યું કે ના, તે અહીંયા દરબારમાં આવે નહીં, આવી વિનંતી સાંભળશે છતાં પણ તે દરબારમાં ગાવા માટે આવે નહીં, તો રાજા જે હોય છે અકબર, એ વધારે આતુર થઈ જાય છે કે હવે તો મારે તેમનો અવાજ સાંભળવો જ છે. વેરી વેલ ઉસ્તાદજી, સેડ ધ કિંગ. સારું ઉસ્તાદજી, બાદશાહ બોલ્યા. વિથ અ સ્માઇલ હી લુકડ ઇન્ટુ તાનસેન આઈઝ. તેઓ મલક્યા, હસ્યા અને તાનસેનની આંખોમાં જોયું. ઇફ હી ડોન્ટ કમ હિયર. જો તેઓ અહીં નહીં આવે, આઈ શેલ ગો ટુ હિમસેલ્ફ માય. બરાબર, હિમ માય સેલ્ફ. હું મારી જાતને પોતે તેમની પાસે લઈ જઈશ. જો તે અહીંયા ન આવી શકતા હોય તો વાંધો નહીં, હું ત્યાં જઈશ. એવું કોણ કહે છે? રાજા. વિલ યુ ટેક મી ટુ હિમ? આસ્ક્ડ ધ કિંગ. તમે મને તેમની પાસે લઈ જશો? તેવું રાજા કહે છે. તો હવે તાનસેન શું ઉત્તરમાં આપે છે તો જોઈએ. યસ, હા, બટ યુ ડુ નોટ ગો ધેર એઝ અ કિંગ, સેડ તાનસેન. તાનસેન બોલ્યા, હા, પણ તમે ત્યાં બાદશાહ તરીકે આવો નહીં, કે તમે એક રાજા છો એ રીતે ત્યાં આવો નહીં. આઈ શેલ ગો એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક, સેડ ધ કિંગ. તો બાદશાહ બોલ્યા, સારું, હું સંગીતના એક નમ્ર ચાહક બનીને ત્યાં આવીશ. બરાબર, કે સંગીતનો હું નમ્ર ચાહક છું તે બનીને હું ત્યાં આવીશ, હું રાજા તરીકે આવું નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આજ માટે અધૂરો આટલો પાઠ રાખીએ. આના મિનિંગ પહેલાં લખી લઈએ આપણે. તો ચોપડો કાઢો બધા. આજની તારીખવાર યુનિટ 2નું નામ એક્ટિવિટી ફોર મિનિંગ્સ. પહેલો લખીશું ગ્રેટ, GREAT, ગ્રેટ એટલે મહાન. 3 લીટી છોડવાની છે તમારે નીચે, બધા મિનિંગની નીચે. રૂલર, RULER, રૂલર એટલે શાસક અથવા રાજા. જેમ, GEM, જેમ એટલે રત્ન. કોર્ટ, COURT, કોર્ટ એટલે દરબાર. ફિલ્ડ, FIELD, ફિલ્ડ એટલે ક્ષેત્ર. મ્યુઝિશિયન, MUSICIAN, મ્યુઝિશિયન એટલે સંગીત શાસ્ત્રી. મ્યુઝિકલ નોટ્સ, MUSICALNOTES, મ્યુઝિકલ નોટ્સ એટલે સંગીતનો સૂર. ઇનોવેશન, INNOVATION, ઇનોવેશન એટલે ફેરફાર.
ક્રિએટ, CREATE, ક્રિએટ એટલે રચના કરવી. હેપી, HAPPY, હેપી એટલે ખુશ. એગ્રી, AGREE, એગ્રી એટલે સહમત થવું. કામ, CALM, કામ એટલે શાંત. ક્વાઇટ એટલે પણ શાંત થાય, બરાબર. બ્રાઇટ, BRIGHT, બ્રાઇટ એટલે ચમકતું. પ્રેઝ, PRAISE, પ્રેઝ એટલે વખાણ. વન્ડરફુલ, WONDERFUL, વન્ડરફુલ એટલે અદ્ભુત. સુપર્બ, SUPERB, સુપર્બ એટલે ઉત્તમ. લિસન, LISTEN, લિસન એટલે સાંભળવું. બો, BOW, બો એટલે નમન કરવું. વોઇસ, VOICE, વોઇસ એટલે અવાજ. વર્લ્ડ, WORLD, વર્લ્ડ એટલે વિશ્વ, દુનિયા. બેટર, BETTER, બેટર એટલે વધુ સારું. ડિસબિલીવિંગ, DISBELIEVING, ડિસબિલીવિંગ એટલે વિશ્વાસ ન રાખનાર અથવા સાચું ન માને તે. રિયલી, REALLY, રિયલી એટલે ખરેખર. કોર્ટ, COURT, કોર્ટ એટલે દરબાર. અરેન્જ, ARRANGE, અરેન્જ એટલે ગોઠવવું. અફ્રેડ, AFRAID, અફ્રેડ એટલે ડરવું. રિક્વેસ્ટ, REQUEST, રિક્વેસ્ટ એટલે વિનંતી કરવી. ઈગર, EAGER, ઈગર એટલે આતુર. સ્માઇલ, SMILE, સ્માઇલ એટલે હાસ્ય. હમ્બલ, HUMBLE, હમ્બલ એટલે નમ્ર. લવર, LOVER, લવર એટલે ચાહક. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં સુધીના મિનિંગ રાખીએ. હવે નેક્સ્ટ ટાઈમ આગળનો પાઠ પૂરો કરી દઈશું. હોમવર્કમાં તમારે મિનિંગ લખીને યાદ કરવાના છે.